આણંદ શહેરમાં એચડીએફસી બેંકમાં બોલાચાલી બાદ બે વ્યક્તિઓ પર લાકડીઓથી હુમલો કરવામાં આવ્યો છે। આણંદની ગ્રીડ ચોકડી પાસે આવેલી એચડીએફસી બેંકમાં ભાજપ નેતા પિંકલ ભાટિયા અને તેના મિત્રની આધાર લિંક કરવાને લઈને બેંકકર્મી સાથે બોલાચાલી થઈ હતી। ઉગ્ર બોલાચાલી બાદ બેંકકર્મીએ તેના સંબંધીઓને બોલાવ્યા હતા, જેમણે લાકડીઓ વડે બે વ્યક્તિ પર હુમલો કર્યો હતો। સમગ્ર ઘટનાની માહિતી મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। બેંકકર્મીના સંબંધી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। આણંદમાં અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। ગ્રીડ ચોકડી પાસે બે વ્યક્તિઓ પર લાકડીઓ વડે હુમલો કરાયો છે। ભાજપ નેતા પિંકલ ભાટિયા પર હુમલો કરવામાં આવ્યો છે। બેંકકર્મી સાથે બોલાચાલી થયા બાદ આ હુમલો કરવામાં આવ્યો હતો। ગ્રીડ ચોકડી પાસે આવેલી એચડીએફસી બેંક પાસેની આ ઘટના છે। વિગતો સાથે સંવાદદાતા ઘનશ્યામ જોડાઈ ગયા છે। ઘનશ્યામ, હુમલાની ઘટના બની છે, શું વધુ અપડેટ છે? અસામાજિક તત્વો દ્વારા હુમલો કરાયો? જિજ્ઞાસા, ચોક્કસથી જે રીતે એચડીએફસી બેંક છે આણંદમાં આવેલી છે ગ્રીડ ચોકડી પાસે, અને તેમાં જે આધાર કાર્ડની કેવાયસીની કામગીરી ચાલતી હતી તે દરમિયાન કેટલાક લોકો ત્યાં રજૂઆત કરવા ગયા હતા અને તે રજૂઆત દરમિયાન બે યુવકો પિંકલ ભાટિયા નામનો એક ભાજપનો જે કાર્યકર્તા છે તે પણ રજૂઆત કરવા ગયો હતો। જોકે મહત્વની વાત એ છે કે રજૂઆત કરવા દરમિયાન જે બેંકમાં જે કર્મચારી છે, મહિલા કર્મચારી છે, કેટલાક જણા સગાઓને ફોન કર્યા હતા અને સગાઓના જે કેટલાક મળતિયાઓ છે તેઓ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા હથિયારો સાથે, અને જે પિંકલ ભાટિયા સાથે જે અન્ય યુવકો આવ્યા હતા તેમની ઉપર તેમણે જીવલેણ હુમલો કર્યો હતો। સમગ્ર ઘટનાને લઈને લોકો પણ ભેગા થયા હતા અને જે પોલીસે આ ઘટના સ્થળે છે સમગ્ર બાબતે તપાસ કરી રહી છે। બિલકુલ ઘનશ્યામ, આભાર જાણકારી આપવા બદલ।